જૈન મિત્રો, હાલની તારીખમાં ઘણા એવા સ્કેમ સામે આવી રહ્યા છે કે તમે એટીએમ ની અંદર પૈસા ઉપાડવા જઈ રહ્યા છો તો બહાર એક સ્કેમર ઉભો હોય છે, તમે દવાખાનાનું બાનું કાઢે છે ને એમ કહે છે કે મારા એટીએમ થી પૈસા વિડ્રો નથી થઈ રહ્યા, તો હું તમારા ખાતાની અંદર આટલા રૂપિયા નાખી દઉં, તમે મને વિડ્રો કરીને આપો. તમે એને સારો માણસ ગણીને તમે એના ખાતામાંથી તમારા ખાતામાં પૈસા લઈ અને એટીએમ થી તમે એ વ્યક્તિને પૈસા વિડ્રો કરી આપો છો, તો તમારું બેંક એકાઉન્ટ બેન થઈ શકે છે, બ્લોક થઈ શકે છે, સીઝ થઈ શકે છે. તમને ખબર નથી કે એ સ્કેમર છે. ક્યારેય પણ આવી રીતે કોઈ પણ વ્યક્તિને પૈસા કાઢવા માટે હા પાડવી નહીં. એ વ્યક્તિ સ્કેમર હોઈ શકે છે, જેથી કરીને જો તમે પૈસા કાઢીને આપ્યા તો તમારું બેંક એકાઉન્ટ સીઝ થઈ શકે છે, અને તમે સાયબર ક્રાઇમના ગુનામાં આવી શકો છો. તમને ખબર નથી હોતી કે એ વ્યક્તિ સાયબર અપરાધી હોય છે. આવા ઘણા ખરા લોકોના બેંક એકાઉન્ટ સીઝ થયા છે. આ જ કારણથી બેંકના એકાઉન્ટમાંથી ક્યારેય પણ એટીએમ ની અંદર જઈને ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિના પૈસા તમારા બેંકથી ઉપાડીને આપવા નહીં. તમારું બેંક એકાઉન્ટ સીઝ થઈ શકે છે. જો તમારી સાથે આવો સાયબર અપરાધ થયો છે કે તમારું બેંક એકાઉન્ટ સીઝ થયું છે, તો 1930 ડાયલ કરી અથવા તો તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તમે તમારા બેંક એકાઉન્ટની ડિટેલ આપી અથવા તો જે તે રાજ્યમાંથી તમને બેંક એકાઉન્ટ સીઝ થયું છે ત્યાં મેલ કરી તમારું સીઝ થયેલું બેંક એકાઉન્ટ ફરીથી ખોલાવી શકો છો. જ્યારે એટીએમ ની અંદર પૈસા ઉપાડવા જાઓ છો તો આજુબાજુ કોઈ તમારો પિન નથી જોઈ રહ્યું, અથવા તો એની અંદર કોઈ ચીપ નથી લાગી રહી, કોઈ વ્યક્તિ તમને જોઈ નથી રહ્યો. કેમ કે ઘણા લોકો કાર્ડ પણ ચેન્જ કરી લેતા હોય છે, કહેતા હોય છે કે તમને ઉપાડતા નથી આવડતા તો હું તમને પૈસા ઉપાડી આપું. કાર્ડ ચેન્જ કરી લેતા હોય છે ને તમને ખબર હોતી નથી, અને પછી તમને ખ્યાલ આવે છે જ્યારે તમારા બધા જ બેંકની અંદર પૈસા સાફ થઈ ગયા હોય.